રાજમાં પડ્યા તમારા કામ રામદેવ બોલાવે રત્ના આવજે રે આલે પદમણી સાંડ ગુગરા ગમકે છે એવા જાવું છે રાજ દરબાર ગુગરા ગમકે છે રામદેવ બોલાવે રત્નો આવ્યો રે હે આવ્યો રાજાને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ રામદેવ બોલાવે રત્નો આવ્યો રે રાજમાં સુરે પડ્યો કામ કહો મારા સુરે પડ્યા કામ રામદેવ બોલાવે રત્નો આવ્યો રે અયો આવું રાજમાં બધું હોય છે આ મધ ઉડ્યું હે શું આયા હોત મધ છે હે રત્ના ઓ જોજે આ મધ ઉડ્યું છે હો મને જેવું જેવું આ સીમમાં જ મધ છે પણ તમારા મેલમાં મધ છે બાપા હા મેલમાં તો બધું રાખવું જ પડે ને પણ આ બધું શું છે આ એ ભાઈ શું તું એ બધું જોવે છે આ પણ આ બધું આ જળો મળો જ્યાં જો અહીંયા લે કરો કરે બધું એટલે રત્ના તું કોદી રાજમાં આવ્યો જ નથી કે શું પણ હું તો પહેલી વાર આવ્યો હું કોઈ દી આવ્યો જ નથી તમે મને કોઈ દી બોલાવો તો હું આવું ને હા બધું જો કરેશ તું હું એટલે કહું છું તું કોદી આ બધું આમ આ જળો મળો શું છે આ બધું એ જગોમગો તો હોય જ ને રજવાડું છે એવું છે હા અને ઈ છે ને ઈ હવા ઉજાસ માટે મૂકેલા છે પણ ઈ બધું તો સમજો આપા પણ હવે હા મેં કોઈને નથી રંજાડ્યું હા નથી કોઈનું ભેળ્યું તો મને આ ગઢમાં બોલાયો શું લેવા મારી કઈ રાવ કે ફરિયાદ કઈ ખરી ના રત્ના તો શું લેવા તમે મને ગઢમાં બોલાયો ઈ મને કહો અરે રત્ના હા તારી રાવાઈ નથી ને તારી ફરિયાદ પણ નથી તો પણ મને ગઢમાં બોલાવવાનું કારણ શું બોલાવવાનું કારણ શું રત્ના ગઢમાં બોલાવાનું કારણ તો હોય તો જ તને બોલાયો હોય ને રત્ના પણ શું લેવા બોલાયો તમે મને કયો કા વાત કરો મને કઈ હક થતું નથી પણ તું આટલો બધો બીસમાં હા એમાં બીવા જેવું કાંઈ નથી એમાં તને ઠપકો દેવા માટે નથી બોલાયો પણ તો મને લેવો કોઈ દી નહીં આજ મને ગઢમાં બોલાયો હા રત્ના અરે ગઢમાં તો ગમે ત્યારે ગમે માણસની જરૂર પડે કેમ પણ એ હાસુ પણ નક્કી કો કે મારી રાવ ફરિયાદ કઈ કરી હોય તો તમે મને બોલાવો ના રત્ના નકર મને બોલાવો નહીં અરે તું કોઈનું બગાડે એવો માણસ નથી અને તું તો રબારી છો તું તો ભોળો માણસ હા હું હા બાપા બોલો હા તો તારી રાઈડ આવી જ નહીં રાજમાં કોઈ દી લે તો પણ મને આ બોલાવવાનું કારણ શું તને નથી ખબર મને શું ખબર તને કાંઈ ખબર જ નથી ના મને જરા કઈ ખબર નથી તમે કઈક કહો તો ખબર પડે ને રત્ના કહું કહું હા કોને લે જલ્દી કહો મને કઈ સેન પડતો નથી
રત્ના રાજમાં મારા લગ્ન લીધા છે પિતાજીએ. લે તમારા લગન. હા મારા લગ્ન. ઓહો એથી રૂડું શું? આ આપણે આપણા રાજમાં 20 વર્ષથી પહેલી વાર વિવાહ હારો આવ્યો. એમ ને કાંઈ અને તમારા વિવાહ હોય ને મને આનંદ ન હોય? તને તો આનંદ હોય જ તે ને અરે રત્ના. મને તો બહુ હરખ છે બાપા. અને રત્ના તમારા લગન હોય હા અને હું રાડા ન લઉં એવું બને? વાહ રત્ના વાહ. તારા હા. ખરેખર તને બહુ હરખ છે મારા અરે બહુ લગ્ન. હરખ છે. તમે કહેતા 17 બેહણી મારી દો. ના 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 હજી વાર છે ઘડીક રહે. હા પણ તું આટલો બધો હરખમાં છો ને રત્ના. પણ હરખ તો હોય જ ને બાપા. એ વાત સાચી છે પણ રત્ના હરખ મને જરાય નથી. લે કે મને હરખ નથી? હા મને નથી. અરે લાડાને તો પેલા હરખ હોવો જોઈએ ને. તારી વાત સાચી છે રત્ના. તમે આ તમારા લગન હા. અને તમને હરખ ન હોય એવું મને શું લેવો ખોટું બોલો? રત્ના તને મારા મોઢા ઉપર એવું લાગે છે કે મને હરખ હોય એવું. હા મને દેખાતું તો નથી પણ એનું કારણ શું? એટલે જ તને બોલાયો છે રત્ના. એનું કારણ કહેવા માટે જ તને બોલાયો છે. લે શું? મને હરખ એટલે નથી કે પિતાજીએ બધાને કંકોત્રા લખ્યા છે પણ સગુણાબેનને કંકોત્રી કેમ નથી લખી. હા એટલે મને હરખ નથી. એ તમને ન ખબર હોય. કેમ વળી એવી શું વાત છે કે મને ન ખબર હોય? તેથી તમે નહોતા. એમ હા મારા જન્મ પહેલા. તમારા જલમ પેલા સગુણાબાના લગ્ન થયા ને હા ત્યાં પટિયા રાજા ભૂંડા બહુ મુવા. હા ઈ મેં વાત સાંભળી. હા તે ઈ બાપુ હારે કે બોલચાલ થઈ હતી વડા સાઈડ થઈ હતી. હા તે દુન આપણે અહીંયા જતા નથી નીવડાવી કોઈ અહીંયા આવતા નથી બરોબર. એટલે બાપુએ નહીં લખ્યું હોય કંકોત્રી. એટલે જાન લઈને આવ્યા ત્યારે ઝઘડો થયો. હા હા આપણા પોકણગઢમાં. જાન લઈને આવ્યા ત્યારે બાજા અરે સાલું લગ્ન ને. તલવારું ખેંચી. મને તો બાપુએ ના પાડી નાખ. મને એમ થયું બાપુ એક ગેડિયો ઠોક્યો. નો હોય તે માર્યા નહોતા ને જોજે. નામ લે બાપુ હોય તો હું મારે થોડુંક એમનું ઈ આજ્ઞાનું વાત. પાલન કરવું પડે. તો રત્ના હવે એના માટે શું કરવું? આપણે બેન સગુણાને લગ્નમાં લાવવાના છે હું એમ કહું છું. પણ બાપા પેલું આખું બહુ છે અહીંયા જાય રત્ના આઘું તો ઘણું છે પણ ત્યાં કોને મોકલું હું વિચાર કરું છું રત્ના. પણ આપણે તો રાજમાં તો ઘણી મોટી આ વેલ્યુ છે. હા આ ઘોડા ઘણા છે. કોક એવો ઉતાવળો માણા હોય તમે મોકલો. પણ રત્ના એવો માણા મને કોઈ રાજમાં નજરમાં જ નથી આવતો કે આમ વહેલી તકે બેનને તેડીને પાછો આવી શકે અરે એવો. બાપા તમારું આવડું મોટું રજવાડું ને તમને કોઈ માણા નજરમાં નથી આવતો? હા, રત્ના એક માણા મને નજરમાં આવ્યો. ઈ વળી કોણ? રત્ના તું. હા અરે આમ શું લેવા તમે મને હેરાન કરો લે કે તું? અરે તારે જવાનું છે રત્ના. પણ મારું મોઢું છે અહીંયા જવાનું તા 360 કહું છું. રત્ના 360 ગૌ હોય તોય ભલે ન હોય તોય ભલે. હું ઠેઠ અહીંયા ચારે બાપા પોગું. અરે રત્ના એ વાત સાચી છે પણ મને તો તું એક જ માણા દેખાશ એવો કે તું વહેલી તકે બેનને તેડીને પાછો આવીને એવો માણા મને તું લાગે છે. કેમ બાબા રામદેવ? હા શું લેવા તમે આવા નાના માણાની મસ્કરી કરો છો? ના રત્ના અરે હું મસ્કરી નથી કરતો. મને તારા માથે ભરોસો જ એટલો છે રત્ના. પણ હું ક્યાં હવે આ એક નાનો રત્નો હા. અને તમે હું બેનને તેડવા જાઉં? હા રત્ના તારે જ જવાનું છે. મને તારા ઉપર જ ભરોસો છે. તમે હાસુ કહો છો સગુણાબાને મારે તેડવા જવાનું? હા રત્ના રબારી તારે જવાનું. સગુણાબાને મારે તેડવા અરે જવાનું? તારે જવાનું છે રત્ના. તમે હા હાવ હાસુ બોલો છો? અને હાવ હાસું કહું છું રત્ના. હા મારા નાથ વાહ. હા તમે આ ગરીબ રત્ના માથે આટલો બધો મારા પ્રભુ વિશ્વાસ? હે મારા નાથ, મારું થઈ ગયું જીવન ધન્ય. હે મારા પ્રભુ. અરે રત્ના ભરોસો કરવા લાયક માણા રાજમાં તું એક જ મને દેખાણો. કેમ બાબા રામદેવ? હા આ ગરીબ રત્ના માથે તમે આટલો વિશ્વાસ મેક્યો મારા નાથ? હા ક્યાં ગરીબ ઝૂંપડામાં રહેતો રત્નો, હા આ હાંડનો ગોવા, હા અને એટલો બધો તમને વિશ્વાસ? હા રત્ના તારા માથે વિશ્વાસ જ છે મને. પણ આ તું શેનો હાંઢુનો ગોવાળ બોલ્યો ને? હા હું બાપા હાંડનો ગોવાળ છું. હાંઢુનો ગોવાળ તારી પાસે હાંઢું કેટલી છે તો? હાંડુ હા હાંડુનો રાખો જોગ ભરી. એટલી બધી હાંઢું હે? લે શાળા હોત છે. એમ કેટલા હે? સાળા કેટલા? અરે એ તો 2 વાડા ભર્યા આખા. હા 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 પછી બીજું? બીજું હા ઓલા ઘેટા હોત છે. ઘેટા હું? હા
રત્ના તું તો મોટો ગોવાતી લાગે છે એ શું લેવો તમે મસ્કરી કરો છો મસ્કરી નહીં રત્ના, આટલો બધો માલ તો રજવાડામાં નથી. લે હા. ચાર પાંચ ગધડા હોત રાખો. ગધાડા હું આ ઈ સામાન હારવા હાટુ. હા અમારા માઇન્ડ હે જવું હોય ને હા ગધડામાં સામાન નાખી આમ ફેરવી નાખી. હા એ વાત સાચી હો. હા એટલે માલ તો બધો અમારી પાસે છે. તો આ આટલું બધું હોનું પહેર્યું જ તે સો તો તું આમ હમણાં ક્યાં હું ગરીબ છું ને આમાં તો મને તું ઘણો બધો મોટો માણસ લાગે. બાપા, તમારી પાસે તો હું ગરીબ જ કહેવાય ને. હા એ વાત સાચી રત્ના તારી. તમારી આગળ તો હું ગરીબ માણસ કહેવાય ને, એક નાનો. તો રત્ના એ તારી વાત સાચી છે, પણ હવે હું શું કહું છું, બોલો. આપણે વાતું કરવામાં રહીશું તો આપણો સમય બગડે હવે. એ વાત હે છે. હા એટલે હવે તું હે ને તારી પાસે તે કેટલી હવા કેટલી હાંડું કેટલી. હાંડું ને હા હાંડું તો કેટલી કહેવાય 120 માથે 5. 120 અને માથે 5 માથે 5. હા એટલે એ કેટલી થઈ. એ ખબર હોય તો હું રાજા ન હોય એટલે એ વાત સાચી. તો 120 અને માથે 5 હા એ કેટલી થાય? ઈ હવા હવા હો કહેવાય. હવા હો. હા હું હવા હો હાંડું નો ગોળ. હવા હો હાંડું નો ગોવાળ છો વાહ તું. ભાઈ વાહ, ઘણી કહેવાની તો. હા તો હવે રત્ના એમાંથી હારી કેટલી છે? 2 વીવ. 2 વ્યૂ. હા હવા હો માંથી ને ચાલી હારી હિમ ને. ઈ 2 વીવ છે. હા તો હવે ઈમાંથી ને કેટલી હારી છે? એમાંથી 2. 2. હા ઈ કઈ કઈ? એક મન વેગી ને એક પવન વેગી. બહુ નામ હારા પાડ્યા તે, મન વેગી ને પવન વેગી 2. એ નામ એમ નામ થોડાક પડ્યા હે, એના જેવા ગુણ છે ને એવા નામ છે બાપા. એવું? તાણે તો મન વેગી શું ઈ નામ શું કામ પાડ્યું, એનું શું ગુણ છે? માન વેગી નું ગુણ એવું છે હા કે એનું મન જાય આપણું મન જાય કે ઓલા હામાં મારગ હુજી મન વીયું ગયું હા. તો એવી રીતે હાંડિયા વહી જાય. હમ. અને નો મન હોય જાય ને પડી રહે આમ. ઓહો તો ઈ નકામી હો. હા, ઈ તો બોતડું કહેવાય. અને પવન વેગી એટલે શું ઈ કે? પવન વેગી એટલે આમ પવન આમ જાય ને વાહ ભાઈ. એમ હાંડ જાય. તો રત્ના ઈ હાંડ મને ગમી લે. ઈ ગમી. હા તો હવે તારે ઈ પવન વેગી હાંડ લઈને જ જવાનું પિંગલગઢ. અરે પવન વેગી હાંડ લઈને જો તમારો હુકમ હોય ને હા તો પવન વેગી હાંડ લઈને હું જઉં છું. અરે હા પવન વેગી હાંડ લઈને જ જા બેન ને તેડવા. બરોબર જાઉં. જઈશ ને હવે. અરે જો તમારો હુકમ હોય ને હા તો પિંગલગઢ છું. હા હિમાલયના પહાડ માથે જઈને પાછો આવ્યો. વાહ પણ રત્ના તમારી વાહ. આજ્ઞા હોવી જોઈએ. આ મને ભરોસો છે ને તારા ઉપર એટલે જ તને અરે બોલાય. બાબા રામદેવ, હા. આ રત્ના માથે તમે વિશ્વાસ મૂક્યો છે ને, હા. આ રત્નના પિંગલગઢની અંદર કદાચ ધરતી મસ્તક જુદા થઈ જશે ને, હા તો સગુણા બાને તેડા વગર હવે હું પાછો નહીં આવું. વાહ વાહ ભરવાડ વાહ માલધારી વાહ. હવે તું બેસ હું તને કંકોત્રી લખી અરે આપું. બાબા રામદેવ, હા હું હાંડ શણગારું હા. તો તમે કંકોત્રી લખી આપો. હા, હા, તું પણ બધું સાંજ. વિગતવાર પૂરું લખીને આપજો. હા સાંજ શણગાર તું હાલ. અજ લખી રે કંકોત્રી રામે મોકલે રે યાર. લખી રે કંકોત્રી રામે મોકલે રે યાર. અને દેજો મારી બેની સગુણા ને હાથ વિરામારા. અજ લખી રે કંકોત્રી રામે મોકલે રે યાર. અને દેજો મારી બેની સગુણાને હાથ વિરામાવા. આજ લખી રે કંકોત્રી રામે મોકલે રે આજ રતનો વીરો રે તેડવા આવશે રે યાર. રતનો વીરો રે તેડવા આવશે રે યાર. અને હવાલા કહાડુમાં ગોવાલ બેલી મારા. આજ રતનો કાઢો રે તેડવા આવશે રે યાર. અને હવ હો હાજુનો ગોવાળ વિરામાવા. આજ લખી રે કંકોત્રી રામે મોકલે રે યાર. આજ સાસરીએ પરણે રે બેની તારો દેરી
કોતરીએ પરણે રે બેની તારો દેરિયો રે આજ અને પીરમાં પરણે બેની તારો વીર બેની મારા આજ લખી રે કંકોતરી રામદેવ મોકલે રે અને પીરમાં પરણે બેની તારો વીર બેની મારા આજ લખી રે કંકોતરી રામદેવ મોકલે રે આજ તુકી રે ભરતોને લાંબા પાંખડા રે આજ તુકી રે વર્ધુને લાંબા પાંખડા રે આજ અને તમે આવો ને દુતે મારી જાન બેરી મારા આજ લખી રે કંકોતરી રામદેવ મોકલે રે આજ અને તમે આવું ને દૂતે મારી જાન એની મારા આજ લખી રે કંકોતરી રામદેવ મોકલે રે આજ થોડું રે લખોને જાજુ વાંચજો રે આજ આજ થોડું રે લખુને જાજુ વાંચજો રે આજ અને ધોખો કરશો નહીં લગરાય વેલી મારા આજ બેનને માને જવેલા આવજો અરે રત્ના કેમ બાબા રામદેવ લે આ કંકોત્રી કેમ બાબા બધું વિગતવાર તને લખી દીધું છે બરોબર કેમ બાબા રામદેવ હા રત્ના ધન્ય થઈ ગયું અમારું જીવન મારું નામ તમે અમર કરી નાખ્યું મારા નાથ હા રત્ના તું અમર થઈ જ ગયેલો છો રત્ના હે મારા નાથ હા મારી આખી પેઢી તરી જાય તારા નામ માથે પણ રત્ના પણ હવે તું પિંગલગઢ જવાની તૈયારી કર પણ હું શું કહું છું એક મારે વાત કરી છે એટલે શું તું વિચારમાં પડ્યો કાંઈ કેમ બાબા રામદેવ હા હું મૂંઝવ છું કેમ આમાં તમે વિગતવાર તો હમું લખ્યું છે ને અરે બધું લખી દીધું એમાં પેલું જ નામ તારું લખી દીધું છે કે રત્નો રાયકો તમને દેડવા આવે છે એમ એ તો હા શું હા. પટિયાર રાજાનો મગજ બહુ તેજ છે બાબા હા રામદેવ. મારે તને એ જ વાત કરવી છે રત્ના પણ હવે ઈ મને કંઈક સંકટ સમય પડે તો મારે શું કરવું રત્ના હા તને ખબર છે કે પઢિયા રાજા કેવા છે એને તે તો જોયેલા છે મેં તો જોયા નથી બહુ મગજ તેજ છે હા મેં વાત સાંભળી છે કે પઢિયા રાજાનું રાજ છે એ બહુ માથા ભારે રાજ છે અને એમનો મગજ પણ બહુ બહુ તેજ છે હા બહુ તેજ મગજ છે પણ મને સંકટ પડશે તો શું હું કરીશ હું ઈ વિચારું રત્ના હા અરે તું જા તને ગમે એ સંકટ પડે ને તો મને સમજજે તું તો વાંધો નહીં હા પણ પેલું હુઈ ન રહેતા હો પાછા અરે રત્ના અરે તું એક આકલો કરીને હું પહોંચી હા, ગયો તો મારા નાથ મારે ઈ જ હા. જોતું. મારે હાકલાની જરૂર છે બસ અને હવે હું શું કહું છું બોલો હવે તું બધી બીજી વાતો મૂક મને થોડુંક બોલવા દે હા બોલો તમે હાલો હું તું બહુ લપીલો હો પહેલી વાર તમે મને ગઢમાં બોલાયો હા એટલે તને આમ અરે મને હરખ નો હોય હરખ સડ્યો બોલવા. હા રત્ના હા બોલો હવે હું તને એ કહું છું કે સગુણા બેન નું સાસરું પિંગલગઢ બહુ એમાંય પટિયા રાજાનો મગજ બહુ ભારે છે હા. અને તું ત્યાં જા ને હા તો કદાચ ઈ તલવારી ખેંચે ને તારા હામું તું બાજવાનું નથી ત્યાં હો હા અહીંયા બાદ તો નહીં પાછો તું એના જેવો ને જેવો મગજ વાળો છે જો હા બાબા રામદેવ હા મને કઈ કહેશે ને તો હું સહન કરી લઈશ બરોબર પણ તમારા વિશે ને બાપુ વિશે કહેશે ને તો આમ હાથ નહીં આવે પછી એટલે આ રત્ના એવું નથી કરવા હા પણ તમારા વિશે ખરાબ બોલે મારે સંભળાય થોડું મારી વાત સાંભળ હા આપણા પિતાજીએ સહન કરી લીધું તું અહીંયા જાન લઈને આવ્યા ત્યારે એ બોલ્યા ઈ. ત્યાં આપણી બેનનું સાસરું છે હા ઈ વાત એટલે આપણે અહીંયા બાજવાનું નથી ઝઘડો નથી કરવાનો રાજી ખુશીથી ફોલાવીને બધાને સમજાવીને બેનને તેડીને પાછું આવવાનું છે એ વાત હાશી બાબા રામદેવ હા તારું હું તમે કહો છો ને તમારું આજ્ઞાનું પાલન કરીશ હા હું ગમે એમ ફોલ આવીને મને જે કહે છે હું સાંભળી લઈશ પણ બરોબર. તમને તેડે વગર પાછો નહીં બસ બરોબર તો હવે હું જાઉં હવે તમે કહો તો મારી હાંડ હકાવું અરે તારી હાંડ શણગારીને ઘર વહેતી હવે ફટાફટ બસ તમારા હુકમની જરૂર છે હા ભલે હું જાઉં છું હવે હા જાઓ તમે હવે
લે તાય કંકોત્રી તો મેકવી પડશે ને. પાછું હાંઢિયું સાવી ન જાય. આ છોકરાઓ લઈ લો આમ, બધું લઈ લો આમ. હાલો હોંડડી મારી હોંડડી મારી બેકન દોડથી હાલી રતન રાયતા ભલી સનો મારી તમે હોંડડી રે વાલા હે 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 જાવું મારે ગોરુડા ગાવે રતન રાયકા હે ભલી સનો મારી તમે હોંડડી રે રાયકા આ રત્ના હાલે હાલે રૂપ મનીષાન ગુગલા ગમકે છે હાલે હાલે રૂપમણી હાલે પદમણી સાદ ગુગલા ગમકે છે